તો મિત્રો, હાલમાં અમે લોકો આગ્રા તરફ રોડ ટ્રીપ પર નીકળ્યા છીએ અને અત્યારે અમે ભારતના સૌથી આધુનિક અને સૌથી લાંબા એક્સપ્રેસવે પૈકીના એક એવા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર સફર કરી રહ્યા છીએ। આ એક્સપ્રેસવે ભારતની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડે છે। આ માર્ગની ખાસિયત એ છે કે અહીં વાહનો માટે હાઈ સ્પીડ અને સ્મૂધ ડ્રાઇવિંગનો અનુભવ મળે છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ગુજરાતનો ભાગ ખાસ કરીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે। ગુજરાતમાં આ એક્સપ્રેસવે મુખ્યત્વે વડોદરા, ભરૂચ અને આસપાસના વિસ્તારોને જોડે છે, તેથી તેને દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસવે પણ કહેવાય છે। આ પ્રોજેક્ટનું નિર્માણ ભારત સરકાર અને નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ એક્સપ્રેસવે હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 5 રાજ્યોમાંથી પસાર થાય છે। તેની કુલ લંબાઈ અંદાજે 1350 કિલોમીટર જેટલી છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર રસ્તો એટલો સ્મૂધ છે કે જાણે કોઈ એરપોર્ટના રનવે પર ગાડી ચલાવી રહ્યા હોઈએ। ચારેય બાજુ ખુલ્લું વાતાવરણ, લાંબા સીધા રસ્તા અને શાનદાર ડ્રાઇવિંગનો અનુભવ। ભારતમાં સૌથી વધુ ટ્રાફિક ધરાવતા માર્ગોમાં દિલ્હી અને મુંબઈ વચ્ચેનો માર્ગ અગ્રણી રહ્યો છે। જૂના નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક, લાંબી મુસાફરી અને વધતો લોજિસ્ટિક ખર્ચ દેશના વિકાસ માટે પડકારરૂપ બન્યો હતો। આ સમસ્યાના ઉકેલ તરીકે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેની કલ્પના કરવામાં આવી। ફૂલ ડે ઓનલી રોડ ટ્રાવેલ એટલે રાત્રે આરામ અને સવારે ટ્રીપ ટુ તાજમહેલ। ઓનલાઈન ટિકિટ પ્લસ ગાઈડની જરૂર નથી, પ્લસ ગવર્મેન્ટની ગાડીમાં તાજમહેલ સુધી જવાનું અને કોઈ ખોટા ખર્ચા એટલે નથી કરતા કારણ કે તાજમહેલ વિશે લગભગ બધાને હવે બધું ખબર જ છે। હું પોતે તાજમહેલ બીજી વાર આવ્યો છું, પણ આ વખતે મેઇન કામ છે શૂટિંગ અને વિડીયો બનાવવાનું।
ભાઈ, જોરદાર નજારો અને વિશ્વની અજાયબી તાજમહેલનું ઇન્ટિરિયર જબરજસ્ત છે. કેટલા ફિલ્મો, ગીતો, લેખ, કલ્પનાઓ તાજમહેલ વિશે અવેલેબલ છે. અહીં કોઈ ગાઈડની જરૂર નથી, પરંતુ 45 રૂપિયામાં તાજમહેલની ટિકિટ મળે છે. અને જો તમારે તાજમહેલની અંદર જવું હોય તો 200 રૂપિયા પર મેમ્બરની ટિકિટ મળે છે. તાજમહેલના ઇતિહાસની લોકોને ખબર જ છે, પણ અહીંની સુંદરતા ખૂબ જ મંત્રમુગ્ધ કરી દે છે. યમુના નદીના કિનારે તાજમહેલ શોભા વધારે છે. દેશ વિદેશથી લોકો અહીં તાજમહેલ જોવા આવે છે અને આનંદિત થઈ જાય છે. જરૂરથી આવો, તાજમહેલ જુઓ, આગ્રાના પેઠા ખાઓ અને લાઈફની મેમરીઝ બનાવો. તો અત્યારે તમે જોઈ શકો છો કે હું અત્યારે આવી ગયો છું તાજમહેલ, અને એકદમ સરસ વાતાવરણ છે, આનંદિત એકદમ વાતાવરણ છે અને ખૂબ જ મજા આવે છે. થોડો તડકો છે પણ એટલો બધો લાગે નહીં, કારણ કે સામે તાજમહેલ હોય, ફોટા પાડવાની મજા આવે, વિડીયો પાડવાની મજા આવે, પણ સારું લાગે છે. અને તમે અત્યારે આજુબાજુ તમે જોતા હશો કે કેટલાય ટુરિસ્ટ આવેલા છે, ફોરેનર અહીંયા એટલા બધા પણ આવે છે. અહીંથી નવી જગ્યા, નવા વિડીયોમાં રોડ ટ્રીપ પર નીકળ્યા છીએ, તો નવી જગ્યાઓ તો જોશું જ અને વિડીયો બનાવતો રહીશ. મળીએ તો નવા વિડીયોમાં. નવી જગ્યાનું નામ છે અયોધ્યા. તો જોતા રહો અને માણતા રહો.